જૂનાગઢમાં 26મી જાન્યુઆરીની રાજ્ય કક્ષાની ઉજવણીના ભાગરૂપે મનપા દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। બીજી તરફ 22 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતે પ્રખ્યાત રામલીલાનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યાં જૂનાગઢવાસીઓ મહાઆરતી કરશે। સાથે જ આવનારી શિવરાત્રી નિમિત્તે પ્રથમવાર ગિરનાર ગેટથી ભવનાથ તરફ જતા રસ્તાની દિવાલોને ભગવા રંગથી કલર કરવામાં આવી રહી છે। એટલે જૂનાગઢમાં ત્રિવિધ કાર્યક્રમો ઉજવણી માટે મનપા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે। પ્રજાસત્તાક પર્વ ગુજરાત રાજ્યનો જૂનાગઢમાં ઉજવવાનો નક્કી થયેલ છે, તો એના ભાગરૂપે એની તૈયારીના ભાગરૂપે જૂનાગઢને સુશોભિત કરવા અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે અને ભગવાન રામ પોતાના નિજ મંદિરમાં પધારવા જઈ રહ્યા છે। ત્યારે જૂનાગઢ નગરપાલિકા દ્વારા આગામી 21 તારીખે એક ભવ્ય રામલીલાનો કાર્યક્રમ બહાઉદ્દીન કોલેજના ગ્રાઉન્ડમાં નક્કી કરેલ છે। આવનારી શિવરાત્રિ ભગવા રંગના થીમ ઉપરથી, એક આધ્યાત્મિક રંગની થીમ ઉપરથી ઉજવાય એવો અમારો નિર્ણય છે। એટલે ભવનાથમાં જતા જે રસ્તાઓ છે, ગિરનાર દરવાજેથી ભરડા વાવથી તળેટી સુધીના તમામ રસ્તાઓની સાઈડની દિવાલોને ભગવા રંગથી રંગવાનો નિર્ણય કરેલો છે। પોરબંદરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય કક્ષાની સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। સમુદ્રમાં 2 દિવસ ચાલનારી આ રાષ્ટ્રીય કક્ષાની સી સ્વિમિંગ સ્પર્ધામાં રાજ્ય સહિત દેશભરના 1150થી વધુ સ્પર્ધકોએ પોતાનું તરણ કૌશલ્ય દાખવી રહ્યા છે। પ્રથમ દિવસે 2 અને 10 કિલોમીટર તેમજ પેરા સ્વિમરો માટે 5 કિલોમીટરની સ્પર્ધા યોજાઈ હતી। સ્પર્ધા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તેના માટે ભારતીય નેવી તેમજ કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ તેમજ 108 બોટ સહિત સ્થાનિક માછીમારોને સજ્જ રાખવામાં આવ્યા હતા। સ્વિમાથોન 2024 ઇવેન્ટનું નામ આપેલું છે। આની અંદર 1162 ટોટલ પાર્ટિસિપન્ટ્સે પાર્ટ લીધેલો છે। આની અંદર આજે શનિવારે ઇવેન્ટ છે 10 કિલોમીટર લોંગ ડિસ્ટન્સ સ્વિમિંગ, જે સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાથી માન્યતા પ્રાપ્ત છે। પછી બીજી ઇવેન્ટ છે 2 કિલોમીટર, જે 2 કિલોમીટરની इवेंट है, और तीजी इवेंट है 5 किलोमीटर पैरा स्विमर्स। लेकिन पैरा वाले ये है कि चैलेंज ज़्यादा होता है, दिक्कत निकलने में और आने जाने में होती थोड़ी, लेकिन फिर भी क्या है, क्लब वाले अच्छा सपोर्ट करते हैं, इसलिए कोई दिक्कत का मामला नहीं है। અને અહીંયા પોરબંદરમાં હું દર વખતે આ પાંચમી વાર છે મારું, અને મેં 2 કિલોમીટરમાં મારો 3rd રેન્ક આવ્યો છે। સેકન્ડ ટાઈમ છે મારો। મેં હમણાં 2 કિલોમીટર કમ્પ્લીટ કર્યું અને કાલે હું 5 કિલોમીટરમાં પાર્ટિસિપેટ કરવાની છું। એન્ડ મારો એક્સપિરિયન્સ બહુ સારો છે, એકદમ સરખી રીતે સેફટીનું બધું આયોજન અને બધું કરેલું છે। હું 1 વર્ષથી પ્રેક્ટિસ કરું છું। આ મારો સેકન્ડ ટાઈમ છે પોરબંદરમાં। એના પહેલાં હું ગેટવે ઓફ ઇન્ડિયા સનરોક છે, એમાં મેં પાર્ટ લીધો છે। આ મારો સેકન્ડ ટાઈમ 2 કિલોમીટર છે અને પાર્ટિસિપેટ કરીને બહુ સારું લાગ્યું અને સેકન્ડ નંબર આવ્યો મારો 2 કિલોમીટરમાં। વડોદરામાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। હૃદયને હચમચાવી નાખે તેવા અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। ટ્રક ચાલકે રસ્તો ઓળંગતા ભિક્ષુકને કચડી નાખ્યો। ટ્રકના પૈડા ફરી વળતા ભિક્ષુકનું સ્થળ પર જ મોત થયું છે। બેફામ ટ્રક ચાલકની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે। એક્સક્લુઝિવ ન્યૂઝ આ સામે આવી રહી છે વડોદરાથી। હૃદયને હચમચાવી નાખે તેવા અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા। વધુ વિગત મેળવીશું। સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, જે રીતે આ વિગત આવી છે, જે રીતે હાલ ટ્રક ચાલકને પકડી લેવામાં આવ્યો છે, વધુ માહિતી શું છે? બિલકુલ થી હેતવી, ખાસ કરીને વાત કરીએ તો આ એક જ મહિનામાં બીજી એવી ઘટના છે કે કોઈ ટ્રક ચાલક હોય કે ડમ્પર ચાલક હોય જેને નિર્દોષ નાગરિકનો ભોગ લીધો હોય, ત્યારે આ સીસીટીવી દ્રશ્યો છે, એ દ્રશ્યો જોઈને જે સામાન્ય નાગરિક હોય છે તેમના રૂવાડા જે છે તે કંપાવી દે તેવા દ્રશ્યો છે। જોઈ શકાય છે કે ભિક્ષુક છે તે રસ્તા પર ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવતો હોય છે, ત્યારે જે જુપિટર 4 રસ્તા છે ત્યાં ભિક્ષુક જે છે તે રસ્તો ઓળંગતો હોય છે। દરમિયાન જે બેજવાબદાર ટ્રક ચાલક છે તે આસપાસ જોયા વિના જ આ ભિક્ષુકને જે છે તે કચડી નાખે છે। ભિક્ષુકના શરીર પર જે ટ્રકના પૈડા છે તે ફરી વળતા ઘટના સ્થળ પર તેનું મોત નીપજ્યું છે। જે રાહદારીઓ હોય છે, ત્યાં હાજર લોકો હોય છે, તેમના દ્વારા તાત્કાલિક ધોરણે જે ટ્રક ચાલક છે તેને પકડી લેવામાં આવે છે। ત્યારબાદ સ્થાનિક પોલીસ છે તેને જાણ કરવામાં આવે છે। જે સ્થાનિક પોલીસ છે તેમના દ્વારા જે ટ્રક ચાલક છે તેને ધરપકડ કરવામાં આવી છે। ત્યારે હેતુ અહીંયા સૌથી મોટો સવાલ એ ઉભો થાય
કે દિન પ્રતિદિન જે આ ટ્રક ચાલક છે, ડમ્પર ચાલક છે, તે સામાન્ય નાગરિકોનો ભોગ લઈ રહ્યા છે, ત્યારે આવા બે જવાબદાર ટ્રક ચાલકો પર અંકુશ ક્યારે આવશે હેતવી? હાર્દિક આભાર માહિતી બદલ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.